નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 7 સંકલન એટલે કે ઇન્ટિગ્રેશનમાં પૂર્ણ વર્ગ પદાવલીની રીત નંબર 2 તથા તેની અનુરૂપ ઉદાહરણ નંબર 10 અને સ્વાધ્યાય 7.4 ના એક્ઝામ્પલ નંબર 18 અને 19 નો અભ્યાસ કર્યો હતો। આજે આપણે ચેપ્ટરમાં આગળ વધતા એક્ઝામ્પલ નંબર 20 નો અભ્યાસ કરીએ। અહીંયા આગળ આપેલ રકમને કંઈક આપણે આઈ નામ આપી દીધું। હવે જો તમે અંશમાં જોઈ શકો છો કે px વત્તા q વાળું પદ છે, છેદમાં કેવું પદ છે કે વર્ગમૂળની અંદર ax સ્ક્વેર વત્તા bx વત્તા c, પણ અહીંયા આગળ અચળ પદ છે કાંક 0 હશે, ખાલી x વાળું પદ આપેલું છે આપણને, x સ્ક્વેર વાળું પદ આપેલું છે। તો આ વિધેયનું આપણે સંકલન કરવું હોય તો સંકલનની mn ની રીતે સરળતાથી કરી શકીએ। અહીં x વત્તા 2 ઇક્વલ ટુ એટલે કે અંશ બરાબર m ઇન્ટુ છેદનું વિકલન વત્તા n લઈ લઈએ આપણે। હવે x વત્તા 2 એમનામ, હવે m એમનામ છેદનું વિકલન કરીએ આપણે તો 4x નું વિકલન કેટલું થશે 4, x સ્ક્વેર નું વિકલન શું થશે કે -2x વત્તા n, m ને અંદર ગુણ આવી ગયો તો x વત્તા 2 બરાબર 4m ઓછા 2mx વત્તા n। હવે આપણે જમણી બાજુ x વાળા પદો અને અચળ પદો અલગ પાડીએ તો x વાળું પદ કયું છે કે -2mx વત્તા 4m વત્તા n। હવે બંને બાજુ x ના અને અચળ પદના સહગુણકો સરખાવતા તો બંને બાજુ સહગુણકો સરખાવતા। હવે ડાબી બાજુ x નો સહગુણક કેટલો હશે તો કે 1, જમણી બાજુ x નો સહગુણક તો કે -2m। એ જ રીતે ડાબી બાજુ અચળ પદ શું છે તમારી પાસે 2, જમણી બાજુ અચળ પદ શું છે તમારી પાસે કે 4m વત્તા n। હવે સૌથી પહેલા તો -2 ને 1 ના છેદમાં લેવાથી તમને શું મળી જશે m, m બરાબર કેટલા મળ્યા તો કે -1/2। હવે m ની કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકી દઈએ તો 2 બરાબર 4 કાઉન્સમાં -1/2 વત્તા n, 2 દૂને 4 તો વધ્યા કેટલા તમારી પાસે કે -2 વત્તા n। ધેરફોર n ઇક્વલ ટુ લખવું હોય તમે શું લખી શકો તો કે 4। અહીંયા આગળ આપણને m ની કિંમત કેટલી મળી -1/2, n ની કિંમત કેટલી મળી આપણને 4, તો m અને n ની કિંમત હવે i માં મૂકતા i બરાબર લખવાનો પ્રયત્ન કરીએ આપણે તો સૌથી પહેલા તો અંશ ઇક્વલ ટુ તમે શું લખી શકો કે x વત્તા 2 બરાબર m ઇન્ટુ ડી બાય ડીએક્સ કાઉન્સમાં 4x ઓછા x સ્ક્વેર વત્તા n, તો m ઇન્ટુ હવે ડી બાય ડીએક્સ એટલે આપેલ પદનું વિકલન શું થાય કે 4 ઓછા 2x વત્તા n, છેદમાં તો જે પદ છે એમનેમ જ રહેશે, છેદમાં કયું પદ છે કે વર્ગમૂળની અંદર 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx। હવે આપણે m અને n ની કિંમત મૂકી દઈએ, m બરાબર કેટલા મળ્યા આપણને તો કે -1/2, 4 ઓછા 2x વત્તા n બરાબર કેટલા મળ્યા આપણને તો કે 4, છેદમાં વર્ગમૂળની અંદર 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx। હવે છેદવાળું પદ છે ને પેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ તો i બરાબર શું થઈ જશે તો કે સંકલન અચળ પદ છે ને બહાર લઈ લો તો -1/2 4 ઓછા 2x ના છેદમાં વર્ગમૂળની અંદર 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx। હવે આપણે બીજા પદના છેદમાં મૂકીએ, અચળ પદને બહાર લઈ લઈએ તો વત્તા 4 1 ના છેદમાં વર્ગમૂળની અંદર 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx। હવે છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી હતી કે છેદમાં જ્યારે વર્ગમૂળવાળું પદ હોય ત્યારે પહેલા પદમાં હંમેશા પ્રમેય નંબર 2 નો ઉપયોગ થતો હશે અને બીજું પદ તો હંમેશા આપણે mn ની રીતમાં પૂર્ણ વર્ગ પદાવલી રીતે સંકલન કરવાનું થતું હશે। તો અહીંયા આગળ આપણે પહેલા પદની અંદર પ્રમેય નંબર 2 નો ઉપયોગ કરશું અને બીજા પદને આપણે પૂર્ણ વર્ગ બનાવી અને સંકલન કરવાનો પ્રયત્ન કરશું તો 4 ઓછા 2x વર્ગમૂળની અંદર 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx। હવે જો અહીંયા આગળ
બીજા પદને મારે પૂર્ણ વર્ગ બનાવવું છે તો 4x ઓછા x સ્ક્વેરને આપણે પૂર્ણ વર્ગ બનાવવું એના માટે શું મેળવવું પડશે આપણે અંતિમ પદ તો અંતિમ પદ બરાબર શું થાય તો કે મધ્યમ પદનો વર્ગ હવે મધ્યમ પદ એટલે ખરેખર તો કે x નો સહગુણક કેટલો છે 4 તો 4 નો વર્ગ કેટલો થાય 16 4 ગુણ્યા પ્રથમ પદ શું છે તમારી પાસે તો કે -1 તો -4 તો તમને અહીંયા અંતિમ પદ કેટલો મળ્યો આપણને -4 તો અહીંયા આગળ અંતિમ પદ આપણને માઇનસ મળ્યું તો પહેલાં તો 4 ને ઉમેરવાના અને 4 ને બાદ કરવાના તો વત્તા 1 upon વર્ગમૂળની અંદર 4 ઓછા 4 વત્તા 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx અંતિમ પદ આપણને -4 મળ્યું 4 ને ઉમેર્યા અને 4 ને બાદ કર્યા અહીંયા આગળ આપણે પહેલા પદની અંદર પ્રમેય નંબર 2 નો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો જે વર્ગમૂળ પદ છે અંશમાં જાય એટલે શું થઈ જશે તો કે x ની 1/2 હોય તો અંશમાં જાય એટલે શું થઈ જશે કે x ની -1/2 તો 4x ઓછા x સ્ક્વેરની -1/2 4 ઓછા 2x ઇન્ટુ dx વત્તા 4 સંકલન 1 upon વર્ગમૂળની અંદર 4 હવે દરેક પદમાંથી હું માઇનસ કોમન લેવાનો પ્રયત્ન કરું તો x સ્ક્વેર વાળું પદ છે કેવું થઈ જશે પ્લસ x વાળું પદ છે કેવું થશે માઇનસ અને અચળ પદ છે કેવું થઈ જશે પ્લસ ઇન્ટુ dx જો અહીંયા આગળ પેલું પદ એમને બાકીના ત્રણ પદમાંથી આપણે માઇનસ કોમન લીધું તો x સ્ક્વેર કેવો થઈ જશે પ્લસ x વાળું પદ છે માઇનસ અને અચળ પદ છે કેવું થઈ જાય પ્લસ હવે અહીંયા આગળ -1/2 એમને 4x ઓછા x સ્ક્વેર ની -1/2 હવે 4 ઓછા 2x એ ખરેખર કોનું વિકલન છે કે 4x ઓછા x સ્ક્વેર 4x નું તમે x ને સાપેક્ષ વિકલન કરો તો કેટલા મળે 4 x સ્ક્વેર નું x ને સાપેક્ષ વિકલન કરો તો કેટલા મળશે કે -2x તો d/dx ઓફ 4x ઓછા x સ્ક્વેર ઇન્ટુ dx વત્તા 4 સંકલન 1 upon વર્ગમૂળની અંદર 4 એટલે ખરેખર કોનો વર્ગ થયો કે 2 નો વર્ગ ઓછા x ઓછા 2 નો વર્ગ ઇન્ટુ dx હવે અહીંયા આગળ પહેલા પદની અંદર પ્રમેય નંબર 2 ની મદદથી કોઈ વિધેય આપણને આપેલું હોય અને એનું વિકલન બાજુમાં સેટ થતું હોય તો તેવા વિધેયનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા c મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કે જ્યારે પૂર્ણ વર્ગ પદાવલીની રીતમાં x સ્ક્વેર નો સહગુણક માઇનસ હોય ત્યારે હંમેશા sin ઇન્વર્સ વાળા સૂત્રનો ઉપયોગ થતો હશે તો જોઈએ આપણે પહેલા પદનું સંકલન પ્રમેય નંબર 2 મુજબ f(x) ની અંશમાં 1 નો વધારો છેદમાં 1 નો વધારો વત્તા બીજા પદમાં કાંક સાઇન ઇન્વર્સ વાળું સૂત્ર તો 4 ઇન્ટુ સાઇન ઇન્વર્સ શું થઈ જશે તો x ના છેદમાં a તો x ઓછા 2 ના છેદમાં a એટલે કેટલા છે તમારી પાસે તો કે 2 ઇન્ટુ વત્તા c હવે -1/2 વત્તા 1 એટલે કેટલા થાય +1/2 તો -1/2 એમને અહીંયા આગળ 4x ઓછા x સ્ક્વેર ની +1/2 છેદમાં +1/2 વત્તા 4 સાઇન ઇન્વર્સ x ઓછા 2 ના છેદમાં 2 વત્તા c 1/2 જતા રહેશે તો આ બરાબર લખો ફાઇનલી તો x ની 1/2 કાઢ એટલે હું લખી શકો તમે વર્ગમૂળની અંદર 4x ઓછા x સ્ક્વેર વત્તા 4 સાઇન ઇન્વર્સ x ઓછા 2 ના છેદમાં 2 વત્તા c આ કંઈક તમારો ફાઇનલ જવાબ થશે તો એકંદરે સરળ દાખલાઓ છે આમાં બીજું કાંઈ ખાસ નવું છે નહીં હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 21 આપણે એને કાંઈક આઈ નામ આપી દીધું છે હવે શું કરીએ આપણે તો કે અંશમાં તમને કાંઈક px વત્તા q વાળું પદ આપેલું છેદમાં વર્ગમૂળની અંદર ax² વત્તા bx વત્તા c તો આ ટાઈપના દાખલાનો આપણે સંકલનની mn ની રીતે સરળતાથી અભ્યાસ કરી શકીએ તો એના માટે x વત્તા 2 ઇક્વલ ટુ આપણે શું લઈ લઈએ તો કે m ઇન્ટુ છેદનું વિકલન હવે છેદમાં કયું પદ છે તમારી પાસે તો કે x² વત્તા 2x વત્તા 3 વત્તા n x વત્તા 2 એમનો હવે m ઇન્ટુ x² નું વિકલન શું થાય કે 2x નું વિકલન શું થાય કે 2 વત્તા n એમને અંદર ગુણ આવી ગયો તો x વત્તા 2 ઇક્વલ ટુ 2mx વત્તા 2m વત્તા n હવે બંને બાજુ x ના સહગુણક અને અચળ પદને આપણે સરખાવતા
तो बंने बाजू सहगुणको सरखावता हवे जो डाबी बाजू एक्स नो सहगुणक केटलो छे तो के 1 जमणी बाजू एक्स नो सहगुणक तो के 2m डाबी बाजू अचल पद केटલું છે તમારી પાસે 2 જમણી બાજુ બરાબર અચળ પદ તો કે 2m + n હવે m બરાબર લખવું તમે શું લખી શકો તો કે 1/2 m ની કિંમત ક્યાં મૂકી દઈએ આપણે તો કે બીજા સમીકરણમાં તો 2 = 2 * 1/2 + n 2 જતા રહેશે હવે એકને હું બરાબરની આ બાજુ લઈ જાઉં તો n બરાબર કેટલા મળશે તમને કાક 1 તો m = તમને કેટલા મળ્યા 1/2 n બરાબર કેટલા મળ્યા 1 હવે m અને n ની કિંમત i માં મૂકતા i બરાબર લખો તમે શું લખી શકો તો કે x + 2 = આપણે લખવું છે તો x + 2 = શું થાય કે m * છેદનું વિકલન + n તો m * છેદનું વિકલન શું થાય તો કે 2x + 2 + n છેદમાં વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx હવે m અને n ની કિંમત આપણે મૂકી દઈએ m બરાબર કેટલા મળ્યા તમને 1/2 તો 1/2 કાઉંસમાં 2x + 2 + n બરાબર કેટલા મળ્યા તો કે 1 છેદમાં વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx હવે છેદનું જે પદ છે એને પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ i બરાબર શું થઈ જશે તો કે અચળ પદ છે બહાર આવશે તો 1/2 સંકલન 2x + 2 ના છેદમાં શું આવશે તો કે વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx વત્તા બીજા પદના છેદમાં મૂકીએ તો 1 વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx હવે જો અહીંયા આગળ છેદમાં વર્ગમૂળવાળું પદ છે તો પહેલા પદમાં તમારે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે બીજા પદમાં તો આપણે પૂર્ણ વર્ગની રીતે સંકલન કરવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ 1/2 2x + 2m છેદમાં વર્ગમૂળની અંદર x² + 2x + 3 dx હવે બીજા પદને મારે પૂર્ણ વર્ગ બનાવવું છે તો એના માટે આપણે અંતિમ પદ મેળવી નાખીએ અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ એટલે કે x ના મધ્યમ પદ એટલે શું થાય કે x નો સહગુણક કેટલો છે 2 2 નો વર્ગ 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ કેટલા મળ્યા તમને અંતિમ પદ બરાબર 1 તો તમે એકને ઉમેરો અને એકને બાદ કરો તો આપેલ વિધેય છે અથવા તો આપેલ પદાવલી છે કેવી થઈ જશે પૂર્ણ વર્ગ તો સંકલન 1 વર્ગમૂળની અંદર x² + 2x + 1 + 3 - 1 dx હવે અહીંયા આગળ છેદમાં જે વર્ગમૂળ પદ છે હું ક્યાં લઈ જાઉં અંશમાં કારણ કે મારે ત્યાં આગળ પ્રમેય નંબર 2 નો ઉપયોગ કરવો છે તો હું લખી શકું તો કે x² + 2x + 3 ની કેટલી ઘાત થશે તો કે -1/2 કાઉંસમાં 2x + 2 dx વત્તા અહીંયા આગળ પહેલું પદ છે તો પૂર્ણ વર્ગ થઈ ગયું કોનો વર્ગ થશે તો કે x + 1 નો વર્ગ તો x + 1 નો વર્ગ વત્તા 3 માં 1 જાય એટલે કેટલા વધે 2 dx હવે અહીંયા આગળ આપેલ વિધેય છે એનું વિકલન કાંઈક બાજુમાં સેટ થયેલું છે કારણ કે x² નું વિકલન શું થાય 2x નું વિકલન કેટલું થાય 2 તો 1/2 સંકલન x² + 2x + 3 ની -1/2 ddx ઓફ x² + 2x + 3 dx વત્તા 1 વર્ગમૂળની અંદર x + 1 નો વર્ગ વત્તા 2 એટલે કોનો વર્ગ થાય કે √2 નો વર્ગ dx હવે બંને પદના સંકલન આપણે સરળતાથી કરી શકીએ પહેલા પદના સંકલન માટે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે બીજા પદનું સંકલન કરવું હોય તો 1 વર્ગમૂળની અંદર x² + a² છે તો એનું સંકલન શું થાય કે log mod x વત્તા વર્ગમૂળની અંદર x² + a². તો આપણે બંને પદના સંકલન કરી નાખીએ 1/2 x² + 2x + 3
ની -1/2 વત્તા 1 છેદમાં -1/2 વત્તા 1 વત્તા log mod શું થઈ જશે તો કે x વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા a² વત્તા c. હવે અહીંયા આગળ -1/2 વત્તા 1 એટલે છેદમાં શું થશે +1/2 1/2 1/2 જતા રહેશે. અહીંયા આગળ x² વત્તા 2x વત્તા 3 ની કેટલી ઘાત વધશે તો કે 1/2 એટલે પદ કેમ આવી જશે વર્ગમૂળમાં. આની બરાબર લખો ફાઇનલ તમે શું લખી શકો તો કે વર્ગમૂળની અંદર x² વત્તા 2x વત્તા 3 વત્તા log mod. હવે મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કે જ્યારે આપણે પૂર્ણવર્ગ પદાવલીમાં લોગવાળા સૂત્રનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ફાઇનલ જવાબમાં તમે જેને પૂર્ણવર્ગ બનાવ્યું હોય એ જે પદાવલી હોય એ લખવાની છે. તો x વત્તા 1નો વર્ગ વત્તા √3નો વર્ગ એ કઈ પદાવલીની પૂર્ણવર્ગ પદાવલી છે તો કે x² વત્તા 2x વત્તા 3. તો હું લખી શકો ત્યાં આગળ તમે તો કે x વત્તા 1 વર્ગમૂળની અંદર x² વત્તા 2x વત્તા 3 વત્તા c. આ તમારો ફાઇનલ જવાબ થશે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 22 અને કંઈક આપણે આઈ નામ આપી દીધું છે. હવે આપણે અંશ ઇક્વલ ટુ શું ધારી લઈએ m ઇન્ટુ છેદનું વિકલન વત્તા n. તો અહીં x વત્તા 3 ઇક્વલ ટુ m ઇન્ટુ છેદનું વિકલન એટલે d/dx x² ઓછા 2x ઓછા 5 વત્તા n. હવે x વત્તા 3 એમ. હવે m ઇન્ટુ છેદનું વિકલન x² નું વિકલન કેટલું થાય 2x ઓછા 2 વત્તા n. હવે આપણે m ને અંદર ગુણાવી દઈએ તો x વત્તા 3 ઇક્વલ ટુ લખવું હોય તો શું લખી શકો તમે તો કે 2mx ઓછા 2m વત્તા n. તો x વત્તા 3 બરાબર 2mx વત્તા n ઓછા 2m. હવે બંને બાજુ x ના અને અચળ પદના સહગુણકો સરખાવતા તો બંને બાજુ સહગુણકો સરખાવતા તો ડાબી બાજુ x નો સહગુણક કેટલો થશે તો કે 1. જમણી બાજુ બરાબર x નો સહગુણક તો કે 2m. હવે ડાબી બાજુ બરાબર અચળ પદ કેટલું થશે 3. જમણી બાજુ બરાબર અચળ પદ તો કે n ઓછા 2m. હવે m બરાબર કેટલા થઈ જશે 1/2. હવે m ની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ તો કે સમીકરણ નંબર 2 માં તો n ઓછા 2 ઇન્ટુ 1/2 2 2 ગોન. તો હજી હું તમારી પાસે તો કે 3 ઇક્વલ ટુ n -1 ધેરફોર n ઇક્વલ ટુ કેટલા થઈ જશે તો કે -1 ને તમે આ બાજુ લ્યો બરાબર તો કેવા થઈ જાય પ્લસ. તો 3 ને કેટલા થાય 4. m ની કિંમત કેટલી મળી તમને 1/2. n બરાબર કેટલા મેળા 4. હવે m અને n ની કિંમત i માં મૂકતા તો i બરાબર શું થઈ જશે તો કે m ઇન્ટુ છેદનું વિકલન વત્તા n. તો i બરાબર સંકલન m ઇન્ટુ છેદનું વિકલન વત્તા n છેદમાં x² ઓછા 2x ઓછા 5 ઇન્ટુ dx. હવે m ને n ની કિંમત મૂકી દઈએ આપણે. m બરાબર કેટલા છે તમારી પાસે તો કે 1/2 2x ઓછા 2 વત્તા n બરાબર 4 છેદમાં x² ઓછા 2x ઓછા 5 ઇન્ટુ dx. હવે છેદમાં જે પદ છે ને પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ તો i બરાબર શું થઈ જશે અચળ પદને બહાર લઈ લઈએ તો 1/2 સંકલન અંશમાં શું આવી જાય તો કે 2x ઓછા 2 છેદમાં x² ઓછા 2x ઓછા 5 ઇન્ટુ dx. એ જ રીતે બીજા પદમાં 4 અચળ પદ છે ને હું બહાર લઈ લઉં તો 1/x² ઓછા 2x ઓછા 5 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ પ્રથમ પદમાં છેદમાં શું છે તમારી પાસે x² ઓછા 2x ઓછા 5 તો વર્ગમૂળ સિવાયનું પદ હોય ત્યારે આપણે પ્રમેય નંબર 3 ની મદદથી આવા વિધેયનું સંકલન સરળતાથી કરી શકીએ અને બીજા વિધેયના સંકલન માટે તો તમારે એને પૂર્ણ વર્ગ બનાવવી પડશે. તો 1/2 એમ 2x ઓછા 2 છેદમાં x² ઓછા 2x ઓછા 5 ઇન્ટુ dx. બને ત્યાં સુધી આપણે બંને પદના સંકલન
એક સાથે કરી શકીએ એવો પ્રયત્ન કરીએ. હવે જો બીજા પદના સંકલન માટે છેદમાં જે પદાવલી છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવી પડશે. હવે પૂર્ણ વર્ગ બનાવવા માટે આપણે શું મેળવવું પડે? તો કે અંતિમ પદ મેળવવું પડે. તો અંતિમ પદ બરાબર શું થાય? કે મધ્યમ પદનો વર્ગ. તો -2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો કેટલા વધે? તો કે 1. 4/4 એટલે 1. તો 1 ને ઉમેરો અને 1 ને બાદ કરો તો આપેલ પદાવલી છે કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ થઈ જશે. તો 1/x² ઓછા 2x વત્તા 1 ઓછા 5 વત્તા 1 ઇન્ટુ dx. હવે 1/2. હવે જો છેદનું વિકલન કરો તો છેદમાં શું છે તમારી પાસે? કે x². એનું વિકલન શું થાય? 2x. -2x નું -2 અચલ પદનું 0. તો કાંક છેદનું વિકલન અંશમાં સેટ થાય છે. તો d/dx x² ઓછા 2x ઓછા 5 છેદમાં x² ઓછા 2x ઓછા 5 ઇન્ટુ dx વત્તા 4 સંકલન 1/x ઓછા 1 નો વર્ગ ઓછા -5 માંથી 4 જાય એટલે કેટલા વધે? -4. હવે -4 એટલે ખરેખર કોનો વર્ગ થાય? કે 2 નો વર્ગ ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ પ્રથમ પદનું સંકલન છે એમાં કંઈક છેદનું વિકલન છે અંશમાં સેટ થાય છે. તો તેવા વિધિનું સંકલન શું થાય? તો કે log mod f(x) વત્તા c. હવે બીજા વિધિના સંકલન માટે 1/x² ઓછા a² આવ્યું છે. તો 1/x² ઓછા a² નું સંકલન શું થાય? તો કે 1/2a log mod અંશમાં બાદબાકી ને છેદમાં સરવાળો. તો 1/2 log mod x² ઓછા 2x ઓછા 5 વત્તા 1/2a એટલે 1/. હવે એ બરાબર કેટલા થશે? અહીંયા આગળ 2. તો 2 × 2 log mod અંશમાં બાદબાકી છેદમાં સરવાળો વત્તા c. કારણ કે બંને પદના સંકલન થઈ ગયા તો આપણે સ્ક્વેર એટલે c મૂકવો પડે. પેલું પદ તો એમ રહેશે. ધેરફોર i = શું થઈ જશે? તો કે 1/2 log mod x² ઓછા 2x ઓછા 5 વત્તા 2 × 2 = 4 4 4 જતા રહે તો વધ્યું હું તમારી પાસે? તો કે log mod -1 -2 એટલે કેટલા થાય? તો કે -3 છેદમાં x વત્તા 1 વત્તા c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. હવે 7.4 નો એક્ઝામ્પલ નંબર 23 તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. આના જેવો છે. તો 7.4 નો એક્ઝામ્પલ નંબર 23 છે તમારે ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.4 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 7.4 એટલે કે પૂર્ણ વર્ગ પદાવલી રીતના થોડાક એક્સ્ટ્રા દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 1. સૌથી પહેલાં તો કાંક આપેલ રકમને આપણે i નામ આપી દઈએ. તો i બરાબર શું થઈ જશે? સંકલન e(x) છેદમાં વર્ગમૂળની અંદર 5 ઓછા 4e(x) ઓછા e(2x) ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ કાંક અંશમાં e(x) છે, છેદમાં શું છે? તો કે 5 ઓછા 4e(x) ઓછા e(2x). તો કાંક ax² વત્તા bx વત્તા c ટાઈપની પદાવલી છે. પણ એક્સની જગ્યાએ શું છે તમારે અહીંયા આગળ? તો કે e(x). તો કાંક અંશમાંથી e(x) દૂર થાય એવો મારે પ્રયત્ન કરવો છે. તો એના માટે તમે સંકલનની આદેશની રીતને આ ટાઈપના દાખલાઓ છે સરળતાથી ગણી શકો. તો ધારો કે e(x) આપણે t આદેશ લઈ લઈએ. હજુ e(x) t તેનું વિકલન શું થાય? તો કે e(x) ઇન્ટુ dx dt. હવે અંશમાં શું છે તમારી પાસે? તો કે e(x) ઇન્ટુ dx તો ઇક્વલ ટુ શું થઈ જશે? dt છેદમાં e(x) બરાબર t. હવે જો e(2x) એટલે ખરેખર શું થાય? તો કે e(2x) ઇક્વલ ટુ લખવું હોય તો તમે શું લખી શકો? તો કે e(x) નો વર્ગ. તો ત્યાં આગળ e(x) બરાબર t એટલે શું થઈ જશે? t². તો i બરાબર લખવું હોય તો શું લખી શકો તમે ફાઇનલી? તો કે અંશમાં dt છેદમાં વર્ગમૂળની અંદર 5 ઓછા 4t ઓછા e(2x) એટલે e(x) નો વર્ગ એટલે શું થઈ જશે? t². હવે 1 વર્ગમૂળની અંદર કાંક ax² વત્તા bx વત્તા c ટાઈપની પદાવલી આવી ગઈ. તો હવે આ પદાવલીને આપણે પૂર્ણ વર્ગ બનાવવી હોય તો શું કરવું પડે? આપણે કાંક અંતિમ પદ મેળવવું પડશે. તો અંતિમ પદ બરાબર શું થાય? તો કે મધ્યમ પદનો વર્ગ એટલે કે ટીના સહગુણકનો વર્ગ કેટલો થાય? તો કે -4 એનો વર્ગ એટલે 16 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ તો -4.
અહીં આગળ તમને અંતિમ પદ કેટલું મળ્યું તો કે -4, તો -4 ને ઉમેરીએ અને -4 ને બાદ કરીએ તો સંકલન ડીટીના છેદમાં વર્ગમૂળની અંદર 4 + 5 -4 -4t -t² ઇન્ટુ ડીટી. તો ડીટીના છેદમાં શું વધશે તો કે વર્ગમૂળની અંદર હવે 4 ને 5 કેટલા થાય 9 ઓછા 3 પદમાં આપણે માઇનસ કોમન લઈ લઈએ તો દરેક માઇનસવાળા પદ છે કેવા થઈ જશે પ્લસ થઈ જશે. હવે i બરાબર લખો તમે શું લખી શકો તો કે ડીટીના છેદમાં 9 એટલે કેટલા થાય તો કે 3 નો વર્ગ ઓછા t + 2 નો વર્ગ. હવે 1 કાંક વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² આવ્યું તો 1 વર્ગમૂળની અંદર a વર્ગ ઓછા x² આવ્યું તેનું સંકલન શું થાય કે sin ઇન્વર્સ x ના છેદમાં a. તો લખીએ કે sin ઇન્વર્સ હવે x ની જગ્યાએ શું છે અહીંયા આગળ તમારી પાસે કે t + 2 તો t + 2 ના છેદમાં શું આવી જશે 3 + c. હવે t ની કિંમત મૂકી દઈએ આપણે તો sin ઇન્વર્સ e⁻x + 2 છેદમાં 3 + c. આ કાંક તમારો ફાઇનલ જવાબ થશે. તો આ રીતે ઘણીવાર તમને e⁻x વાળા પદો આપેલા હોય તો એનું સંકલન પણ તમે સંકલનની આદેશની રીતે અને પૂર્ણ વર્ગની રીતે સરળતાથી કરી શકો. હવે જોઈએ આના જેવો એક્ઝામ્પલ નંબર 2 i નામ આપી દઉં i બરાબર સંકલન x² છેદમાં વર્ગમૂળની અંદર x⁴ વત્તા 2x³ વત્તા 3 ઇન્ટુ dx. હવે જો અહીંયા આગળ આપણે છેદમાં તમે જોશો તો કાંક x⁴ વત્તા 2x³ વત્તા 3 એટલે કે ax² વત્તા bx વત્તા c ટાઈપની પદાવલી છે નહીં અને અંશમાં કાંક x² ઇન્ટુ dx આપેલું છે. તો અહીંયા આગળ હું છેદમાં કાંક x² = t ધારીએ આપણે તો x² = t ધારીએ તો એનું વિકલન શું થાય તો કે 3x² ઇન્ટુ dx. તો x² dx તો આપણી પાસે ઓલરેડી છે જ તે તો સંકલનની આદેશની રીતે આ ટાઈપના દાખલો છે આપણે સરળતાથી ગણી શકીએ. તો લખો ધારો કે x² t આપણે આદેશ લઈ લઈએ. હવે બંને બાજુ x ના સાપેક્ષ વિકલન તો x² નું x ના સાપેક્ષ વિકલન શું થાય કે 3x² ઇન્ટુ dx = dt. ધેરફોર x² dx = શું થઈ જશે તો કે dt/3. હવે કિંમતો છે આપણે ક્યાં મૂકી દઈએ તો કે i માં તો i બરાબર શું થઈ જશે તો કે સંકલન x² dx = dt/3 તો અંશમાં કાંક dt/3 છેદમાં વર્ગમૂળની અંદર શું આવી જશે તો કે જો હવે x² t લીધું હતું તો x⁴ શું થઈ જશે કે t² વત્તા 2t વત્તા 3. હવે અહીંયા આગળ અંશમાંથી 1/3 છે એને હું બહાર લઈ લઉં તો 1/3 1 વર્ગમૂળની અંદર t² વત્તા 2t વત્તા 3 ઇન્ટુ dt. હવે જો અહીંયા આગળ છેદમાં જે પદ છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવવું પડે એ તો ડાયરેક્ટલી તમને પૂર્ણ વર્ગ બનતી દેખાય છે. ઘણીવાર મેં તમને વાત કરી હતી કે જ્યારે ડાયરેક્ટલી તમને પૂર્ણ વર્ગ પદાવલી બનતી દેખાય ત્યારે તમારે ત્યાં આગળ અંતિમ પદ મેળવવાની જરૂર નથી. આ ટાઈપના દાખલાઓ છે MCQમાં અવારનવાર પૂછાતા હોય છે. તો t² વત્તા 2t વત્તા 1 જો વત્તા 1 હોય આપેલ પદાવલી છે કેવી થઈ જાય પૂર્ણ વર્ગ થઈ જાય. તો જોઈએ આપણે તો 1/3 1 વર્ગમૂળની અંદર t² વત્તા 2t વત્તા 1 આપણે કાંઈક એકને ઉમેર્યા અને એકને બાદ કર્યા આપેલ પદાવલી છે પૂર્ણ વર્ગ થઈ ગઈ. અહીંયા આગળ તમે અંતિમ પદ મેળવ્યા વિના પણ ડાયરેક્ટલી આ રીતે લખી શકો. હવે જો પહેલું પદ છે એ કઈ પદની પૂર્ણ વર્ગ પદાવલી થઈ તો કે વર્ગમૂળની અંદર t વત્તા 1 વર્ગ વત્તા 3 માં 1 જાય એટલે કેટલા વધે તો કે 2 તો 2 એટલે √2 વર્ગ ઇન્ટુ dt. હવે 1 વર્ગમૂળની અંદર x² વત્તા a² હોય તો એ પદાવલીનું સંકલન શું થાય તો કે log mod x વત્તા વર્ગમૂળની અંદર x² વત્તા a² તો 1/3 એમને log mod t + 1 વત્તા વર્ગમૂળની અંદર t + 1 વર્ગ વત્તા √2 વર્ગ વત્તા c. હવે t વત્તા 1 વર્ગ વત્તા √2 વર્ગ એ ખરેખર કઈ પદાવલીની પૂર્ણ વર્ગ પદાવલી છે તો કે t² વત્તા 2t વત્તા 3 તો 1/3 log mod t વત્તા m એમ દમ અહીંયા આગળ શું આવી જશે કે t² વત્તા 2t વત્તા 3 વત્તા c. હવે અહીંયા આગળ આપણે x³ t આદેશ લીધો t = શું લખી શકો તમે તો કે x3 ધેરફોર i = શું થઈ જશે તો કે 1/3 log mod x³ વત્તા 1 વત્તા વર્ગમૂળની અંદર x⁴ વત્તા 2x³ વત્તા 3 વત્તા c.
આ તમારો કાંઈક ફાઇનલ જવાબ થશે. તો આ જ રીતે તમારે એક્ઝામ્પલ નંબર 3 છે એ ઘરેથી હોમવર્કમાં તૈયાર કરવાનો છે. એક્ઝામ્પલ 2 જેવો જ છે. અંશમાં શું છે 2x, છેદમાં શું છે તો કે 1 ઓછા x સ્ક્વેર ઓછા x ની 4 ઘાત. તો કાંઈક x સ્ક્વેર ઇક્વલ ટુ t તમે આદેશ લ્યો તો x સ્ક્વેરનું વિકલન શું થાય? x સ્ક્વેર ઇક્વલ ટુ t તમે આદેશ લીધો હોય તો x સ્ક્વેરનું વિકલન શું થાય? તો કે 2x dx ઇક્વલ ટુ dt. તો 2x dx તો ઓલરેડી અંશમાં છે જ તે. પછી તો તમારે આ જ રીતે તમે સંકલન સરળતાથી કરી શકો. હવે જોઈએ આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ નંબર 4. સૌથી પહેલાં તો આપેલ રકમને કાંઈક આપણે આઈ નામ આપી દીધું. આઈ બરાબર વર્ગમૂળની અંદર x વત્તા 3 છેદમાં x વત્તા 2 ઇન્ટુ dx. હવે જો આપેલ વિધેયને જોઈને આપણને ખબર પડે કે આપેલ વિધેયનું સંકલન છે એ તમે પૂર્ણવર્ગની પદાવલીની રીતે ડાયરેક્ટલી કરી શકો નહીં. તો હવે આપેલ વિધેયનું તમારે સંકલન છે એ પૂર્ણવર્ગની રીતે કરવું હોય તો અંશમાં કાંઈક px વત્તા q વાળું પદ હોવું જોઈએ અને છેદમાં ax સ્ક્વેર વત્તા bx વત્તા c અથવા તો વર્ગમૂળની અંદર ax સ્ક્વેર વત્તા bx વત્તા c ટાઈપની પદાવલી હોવી જોઈએ. તો આપણે આપેલ જે વિધેય છે પૂર્ણ વર્ગ થાય એવો પ્રયત્ન કરીએ. તો એના માટે આપણે વર્ગમૂળની અંદર x વત્તા 3 વડે ગુણીએ અને x વત્તા 3 વડે ભાંગીએ ઇન્ટુ dx. હવે સંકલન. હવે જો x વત્તા 3 ગુણ્યા x વત્તા 3 એટલે શું થઈ જશે? તો કે વર્ગમૂળની અંદર x વત્તા 3નો વર્ગ છેદમાં x વત્તા 3 ગુણ્યા x વત્તા 3 એટલે કાંઈક વિસ્તરણ થશે તો x સ્ક્વેર વત્તા 2x વત્તા 3x એટલે 5x વત્તા 3 દૂને 6 ઇન્ટુ dx. હવે અંશનું અને છેદનું બંનેને આપણે વર્ગમૂળ આપી દઈએ. તો અંશને વર્ગમૂળ આપીએ તો અંશમાં તો શું છે કાંઈક વર્ગમૂળની અંદર x સ્ક્વેર એનો વર્ગમૂળ શું થાય x. તો અંશમાં શું આવી જશે? x વત્તા 3 છેદમાં તો કે વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 5x વત્તા 6. તો હવે તમે જોઈ શકો છો કે આપેલ પદાવલી છે અંશમાં કાંઈક px વત્તા q છે અને છેદમાં શું છે તમારી પાસે? તો કે ax સ્ક્વેર વત્તા bx વત્તા c વર્ગમૂળની અંદર. તો હવે આપેલ વિધેયનું સંકલન છે એ આપણે પૂર્ણ વર્ગની રીતે એટલે કે mnની રીતે સરળતાથી કરી શકીએ. તો એના માટે શું કરીએ આપણે? તો કે અંશ બરાબર ધાર લઈએ x વત્તા 3 ઇક્વલ ટુ m ઇન્ટુ છેદનું વિકલન. તો છેદનું વિકલન શું થશે? ડાયરેક્ટલી કરું છું તો કે 2x વત્તા 5 વત્તા n એમને અંદર ગુણાવી ગયો તો x વત્તા 3 બરાબર 2mx વત્તા 5m વત્તા n. બંને બાજુ એક્સના અને અચળ પદના સહગુણકો સરખાવતા તો બંને બાજુ સહગુણકો સરખાવતા તો શું થઈ જશે? તો કે ડાબી બાજુ બરાબર એક્સનો સહગુણક કેટલો છે? 1. જમણી બાજુ બરાબર 2m તો m બરાબર કેટલા થઈ ગયા? 1/2 અચળ પદ. ડાબી બાજુ બરાબર 3 જમણી બાજુ બરાબર તો કે 5m વત્તા n. m બરાબર 1/2 મૂકી ગયો તો 3 ઇક્વલ ટુ 5/2 વત્તા n. તો n બરાબર લખવું તો શું લખી શકો તમે? 3 ઓછા 5/2 3 દૂને 6 6માંથી 5 જાય એટલે કેટલા વધે? n બરાબર તો કે 1/2. તો m બરાબર કેટલા મળ્યા આપણને? 1/2 અને n બરાબર કેટલા મળ્યા આપણને? 1/2. તો હવે m અને n ની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? તો કે i માં. i બરાબર શું થઈ જશે? તો કે m ઇન્ટુ છેદનું વિકલન શું થાય? તો કે 2x વત્તા 5 વત્તા n છેદમાં વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 ઇન્ટુ dx. હવે m અને n ની કિંમત મૂકી દઈએ આપણે તો 1/2 2x વત્તા 5 વત્તા n n બરાબર કેટલા થાય? તો કે 1/2 છેદમાં વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 ઇન્ટુ dx. હવે છેદમાં જે પદ છે ને પહેલા પદના છેદમાં મૂકીએ અને બીજા પદના છેદમાં મૂકીએ તો શું થઈ જશે? 1/2 2x વત્તા 5 છેદમાં વર્ગમૂળની અંદર x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 ઇન્ટુ dx. હવે બીજા પદના છેદમાં મૂકીએ અચળ પદને બહાર લઈ લો તો 1/2 1/x સ્ક્વેર વત્તા 5x વત્તા 6 ઇન્ટુ dx. હવે જો પહેલા પદના સંકલનનો તમે વિચાર કરો તો કાંઈક છેદમાં વર્ગમૂળવાળું પદ છે. હવે છેદમાં જ્યારે વર્ગમૂળવાળું પદ હોય ત્યારે તેવા વિધેયનું સંકલન શું થાય? તો કે પ્રમેય નંબર 2 ની મદદથી અંશમાં 1નો વધારો અને છેદમાં 1નો વધારો. બીજા વિધેયના સંકલન માટે આપણે એને પૂર્ણ વર્ગ પદાવલી બનાવવી પડશે. તો 1/2 x સ્ક્વેર વત્તા 5x
વત્તા 6 ની -1/2 એને હું કાંક અંશમાં લઈ જાઉં તો વર્ગમૂળ પદ અંશમાં જશે એટલે કેવું થઈ જશે તો કે માઇનસ બીજા કાઉન્સમાં 2x વત્તા 5 ઇન્ટુ dx વત્તા 1 અપોન હવે જો અહીંયા આગળ અંતિમ પદ શું થાય કે મધ્યમ પદનો વર્ગ કેટલું થાય 25 છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કેટલા થાય 4 તો 25 ના છેદમાં 4 ને ઉમેરીએ અને 25 ના છેદમાં 4 ને બાદ કરીએ તો 1/2 એમનો x² વત્તા 5x વત્તા 6 ની -1/2 ઇન્ટુ d/dx હું લખી શકું આની બરાબર તો કે 2x વત્તા 5 છે ખરેખર x² વત્તા 5x વત્તા 6 નું વિકલન થાય ઇન્ટુ dx વત્તા 1/2 સંકલન હવે જો અહીંયા આગળ પેલું પદ તો પૂર્ણ વર્ગ થઈ જશે શું થઈ જશે તો કે x વત્તા 5/2 નો સ્ક્વેર હવે જો અહીંયા આગળ શું થશે તો કે 6 ચોકું 24 હવે 24 માંથી 25 જાય -25 તો કેટલા વધે તો કે -1/4 એનો મિનિંગ -1/2 નો વર્ગ ઇન્ટુ dx હવે બંને પદના સંકલન કરી નાખીએ પહેલા પદના સંકલનમાં તમારે પ્રમેય નંબર 2 નો ઉપયોગ થશે એનું સંકલન શું થાય કે f(x) ની અંશમાં 1 નો વધારો હવે જો -1/2 ની આપણે -1/2 વત્તા 1 એટલે શું થઈ જાય +1/2 છેદમાં શું થાય +1/2 પ્રમેય નંબર 2 ની મદદથી હવે બીજા પદના સંકલનમાં 1/x² - a² નું સંકલન શું થાય કે log mod x - a છેદમાં x + a વત્તા c તો 1/2 એમનો 1/2a તો 1 ના છેદમાં 1/2 log mod અંશમાં બાદબાકી અને છેદમાં સરવાળો વત્તા c 1/2 ગયા અહીંથી 1/2 ગયા x² વત્તા 5x વત્તા 6 વત્તા 1/2 log mod હવે જો અંશમાં શું થઈ જશે તો કે 5/2 ઓછા 1/2 તો શું વધે તમારી પાસે તો કે છેદ બેયના સરખા છે એટલે અંશની બાદબાકી તો 5 માંથી 1 જાય એટલે કેટલા વધે તો કે 4 હવે 4 ના છેદમાં 2 એટલે કેટલા થાય તો કે 2 તો log mod x વત્તા 2 છેદમાં 5/2 વત્તા 1/2 x વત્તા 3 વત્તા c આગળ તમારો ફાઇનલ જવાબ થશે હવે કાંઈક આપણે અંશમાં nx ની n ઘાત વડે ગુણીએ અને છેદમાં nx ની n ઘાત વડે ભાંગીએ તો nx ની n ઘાત છેદમાં n ઇન્ટુ x ની n ઘાત ઇન્ટુ x ની n ઘાત વત્તા 1 ઇન્ટુ dx હવે x ની n ઘાત ઇક્વલ ટુ આપણે કાંઈક t આદેશ લઈએ તો એનું વિકલન શું થાય કે n ઇન્ટુ x ની n - 1 તો અંશમાં કાંઈક x ની n - 1 લાવવાનો આપણે પ્રયત્ન કરીએ તો એના માટે અંશમાં x ની n ઘાત વાળું પદ છે છેદમાં કેવું પદ છે તમારી પાસે x તો ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતને શું થઈ જાય બાદબાકી તો n ઇન્ટુ x ની n - 1 છેદમાં શું વચ્ચે તમારી પાસે તો કે n ઇન્ટુ x ની n ઘાત કાઉન્સમાં x ની n ઘાત વત્તા 1 ઇન્ટુ dx હવે આપણે શું લઈ લીધા કે x ની n ઘાત ઇક્વલ ટુ t આદેશ લઈ લઈએ તો ધારો કે x ની n ઘાત ઇક્વલ ટુ t હવે જો x ની n ઘાત ઇક્વલ ટુ t એનું વિકલન શું થાય કે nx ની n - 1 ઇન્ટુ dx ઇક્વલ ટુ dt તો આ બરાબર શું થઈ જશે અંશમાં શું આવી જશે તો કે dt છેદમાં n એમનો x ની n ઘાત ઇક્વલ ટુ શું આવી જાય t અહીંયા આગળ t વત્તા 1 હવે n ને હું બહાર લઈ લઉં તો આ બરાબર શું થઈ જશે તો કે 1/n અંશમાં dt t ને અંદર ગુણાવી દઉં તો શું થઈ જાય તો કે t² વત્તા t હવે જો અંશમાં કાંઈક 1 છે છેદમાં શું છે તમારી પાસે કાંઈક t² વત્તા t તો હવે છેદવાળું જે પદ છે ને આપણે પૂર્ણ વર્ગ બનાવવાનો પ્રયત્ન કરીએ તો એના માટે તમારે શું મેળવવું પડશે કે અંતિમ પદ હવે અંતિમ પદ બરાબર શું થાય કે મધ્યમ પદનો વર્ગ હવે મધ્યમ પદ એટલે x નો અથવા t નો સહગુણ કેટલો છે 1 1 ના છેદમાં 4 તો 1 ના છેદમાં 4 ને ઉમેરો અને 1 ના છેદમાં 4 ને બાદ કરો તો આપેલ પદાવલી છે કેવી થઈ જશે પૂર્ણ વર્ગ થઈ જશે તો વત્તા 1/4 ઓછા 1/4 હવે પેલું પછી કોનો વર્ગ થાય ખરેખર તો કે dt ના છેદમાં t વત્તા 1/2 નો વર્ગ
ઓછા 1/2નો વર્ગ. હવે 1/x² ઓછા a², તો 1/x² ઓછા a² નું સંકલન શું થાય? તો કે 1/2a log mod x - a છેદમાં x પ્લસ a. તો 1/2a એટલે 2 × 1/2 log mod અંશમાં સરવાળો અંશમાં બાદબાકી અને છેદમાં સરવાળો વત્તા c 2 ગણ. તો વધ્યું હું તમારી પાસે i બરાબર તો કે 1/n log mod 1/2 ગયા એટલે t છેદમાં 1/2 વત્તા 1/2 એટલે કેટલા થાય 1 વત્તા c. t ની કિંમત મૂકી ગયો તો 1/n log mod x ની n ઘાત છેદમાં x ની n ઘાત વત્તા 1 વત્તા c. આ ક્યાંક તમારો ફાઇનલ જવાબ થશે. એટલે બહુ સરળ છે. પણ અહીંયા આગળ પેલું પછી સૌથી મહત્વનું છે, કારણ કે 1 ના છેદમાં x કાઉન્સમાં x ની n ઘાત વત્તા 1 એનું ડાયરેક્ટલી સંકલન તો તમને દેખાતું નથી. તો ત્યાં આગળ તમારે x ની n ઘાત = t ધારવાનું. હવે x ની n ઘાત = t ધારું એનું વિકલન શું થાય કે nx ની n - 1. તો અહીંયા આગળ અંશમાં કાંક nx ની n - 1 આવે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. એ આવી ગયા પછી તો દાખલો એકંદરે સરળ છે. તો આની સાથે આપણે સ્વાધ્યાય 7.4 એટલે કે પૂર્ણ વર્ગ પદાવલીની રીત પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું આપણે, ત્યારે આંશિક અપૂર્ણાંકની રીતનો અભ્યાસ કરશું. નમસ્તે.